આ ક્રેલબઝનું ડેશબોર્ડ છે. તેમાં કસ્ટમર બનાવવા માટે સેલ્સ સેક્શનમાં કસ્ટમરમાં જવાનું. ત્યાં રાઈટ સાઈડ પર એડ કસ્ટમર બટન પર ક્લિક કરતા જે ફોર્મ ઓપન થાય તેમાં કેટેગરી તમારે કસ્ટમર રહેશે. ટાઈપ તમે અહીંથી સિલેક્ટ કરો. જીએસટી ઇન્ફોર્મેશનમાં તમે જીએસટી નંબર એન્ટર કરો એટલે બધી ઇન્ફોર્મેશન તમને નીચે ઓટોફિલ થઈને આવી જશે. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનમાં તમે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અહીંથી એન્ટર કરી શકો છો. હવે નીચે ટીડીએસ ઇન્ફોર્મેશનમાં જો તમારી પાસે ટીડીએસ એપ્લિકેબલ હોય તો અહીં ટિક કરો અને નીચે ટીડીએસ સેક્શનમાં તમે સેક્શન સિલેક્ટ કરશો એટલે ટીડીએસ રેટ અને ટીડીએસ નેચર ઓટોફિલ થઈને આવી જશે. ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનમાં તમારી પાસે કેટલા દિવસમાં પેમેન્ટ કરે છે તે દિવસ અહીં એન્ટર કરો. ઇન્ડસ્ટ્રી રજિસ્ટ્રેશન નંબર એન્ડ લાયસન્સમાં તમે અહીં ઉદ્યમ નંબર, ડ્રગ લાયસન્સ અને બીજી કોઈ ઇન્ફોર્મેશન જો જરૂરી હોય તો તે તમે અહીંથી એન્ટર કરી શકો છો અને સેવ બટન પર ક્લિક કરશો. તમારા કસ્ટમરનું નામ અને ઇન્ફોર્મેશન તમને લિસ્ટમાં શો થઈ જશે.